પોરબંદરમાં ગાંધી જન્મસ્થળની પાછળ મકાનમાં ચોરીની ઘટના બની છે, જેમાં સોનાના દાગીના અને રોકડની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેથી પોલીસ કાફલો ડોગ સાથે તુરંત દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। પોરબંદરના ગાંધી જન્મસ્થાન કીર્તિ મંદિર પાછળ ગોપાલાલજીની હવેલી પાસે રહેતા મધુબેન પ્રકાશભાઈ ગોશિયા નામના આ મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોરબંદરની મચ્છી માર્કેટમાં માછલા વેચી અને ગુજરાન ચલાવે છે અને ત્યાં એકલા રહે છે। તેમના પતિ વર્ષ 2012માં મૃત્યુ પામ્યા હતા અને તેમની પુત્રી સાસરે છે। તેમની તબિયત ખરાબ રહેતી હોવાથી છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે ખારવાવાડમાં મીઠી મસ્જિદ પાસે રહેતા તેમના મોટા બહેન જસુબેનના ઘરે રાત્રે 9 વાગ્યા આસપાસ સૂવા માટે જાય છે અને સવારે 8 વાગ્યે મચ્છી માર્કેટમાં માછલા વેચવા માટે જાય છે અને 3 વાગ્યે માછલા વેચી લીધા બાદ જસુબેનના ઘરે જમી અને 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે આવે છે અને આ તેમની દૈનિક ક્રિયા છે। તારીખ 20 જુલાઈના રાત્રે 8:30 વાગ્યે ઘરને તાળું મારી અને બહેનના ઘરે ગયા હતા અને 21 જુલાઈએ બપોરે ઘરે આવ્યા ત્યારે તાળું તૂટેલું હતું, જેથી મકાનમાં જોતા ઘર વખરીનો સામાન અને ડ્રેસિંગ કબાટ વેરવિખેર હતા। તેથી તાત્કાલિક તેના ભાઈ, પુત્રી અને ભાણેજને ફોન કરી અને બનાવની જાણ કરી હતી। તેઓ આવી ગયા બાદ ઘરમાં તપાસ કરતા મંદિરમાં એક બોક્સમાં સોનાના દાગીના રાખેલા હતા, જેથી 3.5 તોલાનો હાર, 1.25 તોલાની સોનાની લક્કી, 1 તોલાની સોનાની 3 વીંટી, અડધા તોલાની 2 જોડી કાનની બુટ્ટી, 2.5 ગ્રામ સોનાની સર, આ બધા દાગીના મળી 50,000 રૂપિયા તોલાના ભાવે બનાવેલા 3 લાખના દાગીના ચોરાઈ ગયા હતા, તેમજ પર્સમાં રાખેલ 10,000 રૂપિયા ચોરાઈ ગયા હતા। મધુબેન ગોશિયા અને તેમના પરિવારજનોએ ઉપરના રૂમમાં તપાસ કરતા કબાટના લોકરમાં રાખેલા રૂપિયા 13,000 રોકડ અને રૂપિયા 2,000ના સિક્કાની પણ ચોરી થઈ હતી। તેથી કુલ 3 લાખના દાગીના અને 25,000ની રોકડ મળી 3.25 તોલાના સોનાના દાગીના કોઈ તસ્કરે ઘરમાં ઘૂસી ચોરી લેતા અંતે કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે રૂબરૂ આવી અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। નામ તમારું? મારું નામ મધુબેન પ્રકાશ ગોશિયા છે અને હું મચ્છી માર્કેટમાં કામ કરું છું અને દર કાયમીનું હું એકલી રહું છું અહીં, એટલે મારી બેનના ઘરે સુવા જાઉં છું અને સવારના માર્કેટે જાઉં અને માર્કેટથી પાછી 4 વાગે ઘરે મારે આવી અને સાફ સફાઈ કરી અને પાછી રૂટિન મારું 8:30 વાગ્યાનું છે હું અહીંથી જવાનું અને એ દરમિયાન રોજ જાઉં, પણ આ વખતે આ દિવસે શું બન્યું તે મારા ઘરમાંથી તાળા તૂટી ગયા છે અને મંદિરમાંથી 8 તોલા દાગીનું ગયું અને 25,000 રોકડ ગયું। આ ફરિયાદ નોંધાતા પોલીસ કાફલો તુરંત જ દોડી ગયો હતો અને સ્નીફર ડોગને સાથે રાખી મકાનમાં તપાસ હાથ ધરી છે અને શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।